ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ગાઈસ અને જાણે પણ હું વ્લોગ બનાવશું, ગમે તાને સવારમાં બનાવું, બપોરમાં બનાવું, ગમે તાને બનાવતો હોય એટલે હું એના ઘોળા એટલા કાઢે ને આ લોકો, એ પણ બોલવા માંડે હેલો ગાઈસ કરવા માંડે શિખર ચમ. એનો જવાબ આલો હેડો, આવું ચમ બોલો છો? હવે બોલ કે હેલો ગાઈસ એટલે થોડી થોડી બોલો. અને એક બીજું માણસ પણ છે અંદર, આ જો વાલ કરે રહ્યો હવારમાં. સિસ્ટમ નહીં કેવાય, સિસ્ટમ હોતી હાલ ઊંધી પડત તો આખી પગ મારી હોય બાપે હો કરતે હું લ્યા બેઠી જે ખૂણા ને બેહી ગઈ કહીને, મારી લાગી હું તો ના બેહું એટલે હાલ ભેટા મેલી રહી. આ ડોકા અત્યારમાં આરે રેલ લઈને વાલ કરે છે ને રેલી પેટું મેલી હોય ને. હા રાતની સિસ્ટમ હા નહીં રાતે હા હું કહ્યું તું રાતે સિસ્ટમ હોતી હવે કૂતરી હે કાળી કતલ જોવા હોવે હોવે. આવ આ બોડી મન મિલ અને ગાઈસ એને સાપરા પર સાપરું બનાવ્યું. આ જો સાપરા ઉપર સાપરું, સાપડા પર સાપડું નહીં પઠાર ના આવું કોણ ગોડવું હતું? તે લાકડાથી ઝાડ ના આવે ત્યાં કે ચાલુ લે દુબઈ લાય કે ટાઢ ના આવે? લાકડા એકલા મેલીને પકડ્યું તો અત્યારે તમને છે ને હવારમાં કલર લઈ જઈને કૂતેલો દેખાડું બહાર કરતું. કતલ કઈ તાબા એ કાતું બહાર કાઢકો હવાર કાઢીને કતેલા દેખાડું એટલે હે ને બટકું મન ના ફરે. ઓય લાગી બાદ કાઢીને ઓળખી તો હે ને એટલે તું બહાર કાઢકો. મને થોડી બીક લાગે થોડી. તો વાગે વાગે લે ઓકે ગાઈસ, આ જો હવારમાં ભોજન કરવાનું ચાલુ છે. અને તમે ગોડા કૂતરાને સંભાળ્યા મેલે બોલો, કોણ હતું ગોડું? આવું હા જગો આવું ગોડું કોણ હતું? જગો નામ લેવાનું નહીં હો તું ખાઈ જા જાગા મેલતા તો શીશરી જવ શીશરી મેલતો તો કૂતરાને સંભાળ્યા મેલે બોલો. ખીચડી તો બરોબર હે, સંભાળે કૂતરા ખાવા હે નહીં તને જોઈને આ જોતા હશે ને એને કેવું લાગતું છે ખબર હે? કોનારી ભૂત લાગે કે આમ તાકે હું તાકે આવી રીતના તું નહીં કાઢી ગઈ. હા કઈ દે કાળી. અમે એક સાઉન્ડ ઇફેક્ટ મેળ દઈશ તાગી પાઈ. તો કઈ પોણી વાળ દીધું હે અને આટલું પાયું હે. અને નિકુલ આવી ગયો, નિકુલે પોણી વાળવા આવ્યો હે અને મને કે તું નાસ્તો કરી આય. નાસ્તામાં શું બનાવ્યું? ચા મેં લીધો. હમણાં ચાને તો લત લાગી છું. હું એટલો ચા પીવું હું, જેટલી વખત મિલતા છે ને એટલી વખત ચા પીવું હું નહોતો પીતો આટલો બધો. હું એક રકેબીથી વધારે ચા ના પીતો ગમે તે હોય. સવારમાં દાડામાં 2 વખત ચા પીતો, એક સવારને એક બપોરે. અને હમણાં તો હું ચા એટલો પીવું ગાઈશ જેટલો ખબર જાણ મેલે ને તાણે રકેબી ભરીને પી જાણ મેલે ને તાણે રકેબી ભરીને પીતો હોય. તો ચાનું વ્યસન હોય એને કરાવી દીધું. કાળે જઈને હું આવું હેડ તાર નાસ્તો બસ્તો કરીને. તો ગાઈશ ચા અને પૌવા અને ચા ખાઈ લઈ. ચોકન જવાનું સાલ લેવા? તો ગાઈસ સાજારામ પાણી જાય રહ્યું અને આગળ એક કેવો ખાડો પડ્યો હોય ને એ મોરે થોડું બેસેલું હતું કોતરા જેવું. થોડું હે ને થોડું અંદર પાણી જવાથી થોડું દબાઈ ગયું છે. તાર જેમ હું પાણી વાળું એમ થોડું છે દબાતું હતું અને હવે હાવ દબાઈ ગયું. આ જોઈ લો, આ ખાડો ભરાણો આરું ખેતર એકદમ કમ્પ્લીટ હતું. પણ અડધે જેમ પાણી ગયું ને શિકાર એમની મને જે પોલ હોય ગમે તે હોય એના કારણથી આખું ખેતર, આટલું ખેતર દબાઈ ગયું. આટલા આ જોઈ લો નકો આ જે ખેતર રહ્યું ને એની કમ્પ્લીટ હતું, આમ પીધું હતું કમ્પ્લીટ. અને હવે આટલામાં ખાડો પડી ગયો
અને હવે કમ્પ્લીટ ખાડો હવે ભરાઈ રહ્યો. મને લાગે જેટલું પાણી જાય પણ હવે ભરાઈ રહ્યો ખાડો રહ્યો. અને અત્યારે હાલ આ ચારામાં આવતું હતું, આ ચારામાં પાણી આવ્યું. હવે નજીક તો જવાય નહીં, કેમ કે હજુ જમીન આવી બેસે જાય રહી. તો મને થોડું દેખાડતું આજે ફાટ પડેલી જોતું હોય ને. આટલામાં તો થોડું મજબૂત છે, પણ આટલામાં આજે તિરાડ પડેલી ને એટલામાં તો બહુ જ અંદર ખાડો. હજુ જમીન આવી થોડી પાણી પાય છે, થોડું બેસી જાય, લગભગ થોડું બેસી. આજે વાત તિરાડ રહી ને હેડથી પડી હતી કોરોમોર. અને બગલા આશા બેઠા કે અંદર કોઈ ના કરી. હે કુકરા જેવો થઈને ફરી રહ્યો લ્યા. ગમો જાઉં જા જાણે પેલા ચેટર આલવા આયા તો કોણ લા તાર બાલ એ સંધી હાથમાં ના આવે ને એવા બાલ હે તારા. ટકો કરાય ટકો તો ચંપલ ચમ એ છોડીને ચંપલ પકડીને જાય હાથમાં. કચ કે નહીં કા. આ તો ગાઈસ જાણો તા દોધ જ કાઢતી હોય સવારથી મળીને હો જતી. હું જાણે પણ બ્લોગ બનાવતા ને દોધ ચમ કાઢતી છે. એ અમારી ભૂરી છે. મારતી નહીં માંગો દેખાય એકદમ ગરીબ કહેવાય. પોણા કોટ પેલા ખાવા દે સૌથી ગરીબ ગરીબ પોણો ખબર હે. પોણા જેવો ગરીબ કોઈ નહીં હેડાથી. तो नाई ये शैतान है गाइस, ये शैतान है. ये एक चूड़ेल है जो डोड़ा काटते हैं मोटा मोटा. और क्यों काटते हैं पता नहीं, पर मोटा मोटा डोड़ा काटते हैं गाइस. अरे अतर में है ने शर्ट पहरी तो नहीं शर्ट थी અને મોહ તો કરી નાખ્યું. ને કે આવું કરવાનું હોય બધા પ્યારું શર્ટ રહ્યું હજુ હાલ જ કાઢ્યું. આવું કરવાનું હોય પછી આ તમારા શર્ટ ના પોચો બનાવી દઉં. પછી મને કહેતા નહીં પોચો બનાવી ખાલી આપણે આ તો ઘર જ પહેરવાના. આ શર્ટ નહીં કયું શર્ટ ખબર હે. એક નવું શર્ટ પહેરે ને તું, નવું શર્ટ પહેરે ને એ રહ્યું પોતું બની જા. હા પોતું ઠીક છે. તો ગાઈ છે ને હોજ પડી જશે ને નિકુલ તો આપણો શર્ટ બગાડે ખબર. કેમેરા સર હા થઈ ગયું કમ્પ્લીટ ક્લિયર. થોડી થોડી ધૂળ આવી જાય કેમેરામાં. બાકી નિકુલ જવાનું જ છે કે રજા હે? આજ રજા હે, રિયલી રજા હે. અને મસ્ત મસ્ત વોચ પડી ગઈ. પેલા કાન પોણીની રાડે ચાલુ કે રાખતા નથી, પોણી નહીં રાખતા, બધું ઢોળી નાખે. તો ગાઈસ ને ચીકુડી જોઈએ. રસકો ચીકુડી વાયતી ઉગી જી હે. આ જોઈ લો રસકો ઉગ્યો છે ચોક ચોક. અને ચીકુડી છે પ્લસ રસકો પણ છે. આમાં તો ઉગે રહ્યું. તમને તુવેરો દેખાડી દઉં હેડો. આજ તો અત્યારમાં આપણે એમ બીજું કોઈ બનાવવા માટે હે નહીં, તો આમાં હવે દોણો થાય રહ્યો તુવેરો. અમે તુવેરોના છોડ મસ્ત થયા. હા જો પછી અરે આ ઝાલરમાં થોડો મેલો આવી ગયો હે. બાકી ઝાલર મસ્ત થયા, મસ્ત એટલે મસ્ત. અને આ રહ્યું આ રસકો આવ્યો ને એ ચેડ સાફ કર્યું બધું. ને કે બધો નવરો આળો જ હતો પણ હવે સાફ કર્યું બધું. બાકી તુવેરો જોઈ લો. પછી તમને રીંગણ બતાવો. તુવેરામાં હજુ દોણો થાય રહ્યો. અમે એવું નહીં કીધું અમે શાક નહીં કર્યું. આ તુવેરામથી અમે શાક બાક બનાવી દીધેલું છે. અને આમાં દોણો થઈ ગયો છે. પ્લસ અમુક શાકમાં દોણો થઈ ગયો. આજે કાઠી થઈ ગઈ. આમાં જબ્બર દોણો થઈ જો. આમાં આરો દોણો એટલો કાટો હોય ને તમે જોઈ લો. ઝૂમ કરી આપું તમને. પણ તુવેરામાં મેલો હોય ને એ જોઈ લો. આવે ને થોડો મેલો હોય હાથમાં વળજી દો. ગમે એવું હોય
તુવેરમાં મેલો આવે જ આવે એટલે આવે જ, જેમ કે ગમે એવું તુવેરો હકરી મેલો થોડો મેલો તો હોય અંદર. આ જોઈ લો રીંગણ બીંગણ બધું. આજ હું ઓટો મારવા આવ્યો, હમણાંથી તો આવ્યો નતો. રીંગણ આવી જવું. હા રે રીંગણ પણ છે ને આ કવાઈ જાય અંદરથી. એ કર્યું ગમે તે આવે ને તો કોવાઈ ચમ જાય થોડું. એની કોઈ દવા હોય ને તો કમેન્ટ કરી દેજો હો કે રીંગણ કોવાઈ ચમ જાય. એટલો આવતા ને આવતા જુ કોઈ આપણે વધારે રાખતા નહીં તોય આવડા હોય ને તોય કોવાઈ ગયેલા હોય. તો એની કોઈક દવા હોય ને તો કમેન્ટ કરી દેજો. બાકી વાલોરો પણ થઈ જાય. આ જો લાકડું ભાઈ પડી ગયું. આ લાકડું મેં જેટલી વખત ઊભું કર્યું ઘડીક થઈને ભોય પડી જાય. જે વાલોના છોડ આવડા થયા છે અને આ ફૂલ બેહેર્યા એટલે હવે ફૂલ બેસ્યો. અને હા કેટલા મસ્ત આમ ફાલ્યા જેવું. આ જે ડોકો ફાલે ને એને થોડો થોડો આપણે લગાવી દેવાનો ટોચમાં, એટલે ડોકો વધારે ફાલે જેવો. ડોકો પણ રહેવું નહીં કહું ડોકાને. થઈ ગયું કમ્પ્લીટ. તો ગાઈસ છે ને વ્લોગનો એન્ડ કરીશ હવે. વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં.